ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે સજ્જ થઈ ગઈ છે। અગાઉ લોન્ચ થયેલા આ ફિલ્મના ટ્રેલરને પ્રેક્ષકો દ્વારા અત્યંત શાનદાર પ્રતિસાદ મળ્યો હતો, જેના પગલે આજે અમદાવાદ ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફિલ્મના સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા અને સુચિતા ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ફિલ્મના રાઇટર ડિરેક્ટર અભિનય દેશમુખ અને પ્રોડ્યુસર આલાપ કિકાણી તેમજ ચવલા દોશીએ ફિલ્મની મેકિંગ અને તેની ખાસિયતો અંગે મીડિયા સાથે રસપ્રદ વાતો શેર કરી। આગામી 30 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ થકી પ્રેક્ષકોને સસ્પેન્સનો એક એવો નવો સ્તર જોવા મળશે જે તેમને દરેક ક્ષણે વિચારતા કરી દેશે। પાતકી ફિલ્મ માત્ર એક થ્રિલર વાર્તા નથી, પરંતુ તે માનવ મનની જટિલતાઓ અને રહસ્યોની એક અનોખી સફર છે। એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત આ ફિલ્મ 30 જાન્યુઆરીએ ગુજરાત અને મુંબઈ ઉપરાંત યુએસ, યુકે, કેનેડા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ એક સાથે રિલીઝ કરવામાં આવશે, જે ગુજરાતી સિનેમા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ સાબિત થશે। એવો પ્રયાસ કર્યો છે આ ફિલ્મથી કે એક નવું વર્લ્ડ ગુજરાતી સિનેમામાં પીરસીએ અમે સારી રીતે, કે જે છે સસ્પેન્સ થ્રિલર, મર્ડર મિસ્ટ્રી, જે આપણે હિન્દી બહુ બધી જોતા હોય, ઇંગ્લિશ જોતા હોય, તો ગુજરાતીમાં અમે કંઈક નવું લઈને આવી રહ્યા છે, જે કદાચ ખાલી ભાષા ગુજરાતી છે પણ તમને એવું ફીલ નહીં થાય કે ઓ આજ સુધી હિન્દી ઇંગ્લિશ જોઈ તો આ એનાથી નબળી કે એવું બિલકુલ નહીં। બિકોઝ ખાલી વાર્તા સાંભળશો ને, તમે જોવો નહીં ને ખાલી સાંભળો ને તો પણ તમને 2 કલાક જકડી રાખે એવી વાર્તા છે। અને અમે ટ્રાય કરી છે કે જે સ્ક્રિપ્ટ પર લખાણ હતું એ જ રીતે મહેનત કરીને તમારા સુધી પહોંચાડીએ। એટલીસ્ટ 10માંથી એક માણસે તો જે છે સર્ચ કર્યું હશે, કે 100માંથી મતલબ એક માણસે સર્ચ કર્યું હશે કે પાતકી એટલે શું। તો બસ એક માણસ સુધી પણ કોઈક વર્ડ પહોંચ્યો ને કે ભાઈ હા પાતકી એટલે કે એને ટ્રાય કર્યો, તો બસ જેવી રીતના વર્ડમાં સસ્પેન્સ છે કે ભાઈ આ એટલે શું, એવી રીતના આ ફિલ્મની અંદર પણ જે છે કે ભાઈ આ ફિલ્મમાં છે શું બેઝિકલી। તો બસ એક જોવા માટે આપણે બધા જ મળીએ 30મી જાન્યુઆરીથી, અને વર્લ્ડ વાઇડ મળીએ છીએ આપણે, જેમાં યુએસ, યુકે, કેનેડા, તો આ બધી જગ્યાઓ પર આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે। ગુજરાતી ફિલ્મ પાતકી 30 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, ત્યારે એક્ટર હિતેશ તેજવાनी છે, તેઓ આપણી સાથે છે। सर, गुजराती मूवी है आपकी, ये 5वीं मूवी है। गुजराती मूवी में एक्सपीरियंस कैसा रहा, क्या खास लगा, क्या थोड़ी दिक्कत आई आपको? नहीं, दिक्कत कोई नहीं आई, बिल्कुल दिक्कत नहीं, सच्ची बोलूँगा, क्योंकि जैसे कि अंदर आप लोगों ने सुना कि इसके ऊपर 3 साल से काम चल रहा था और पूरा प्लान था कि क्या कैसा किस दिन पे क्या शेड्यूल, उस हिसाब से लोकेशन वाइज, क्योंकि डेट्स ली थी। अब क्या है कि अगर मैं यहीं रहता हूँ तो इनको कोई प्रॉब्लम ही नहीं है, कभी भी आगे पीछे होता है तो यहाँ से यहाँ कॉल करते। पर बॉम्बे में था मैं, फिर बॉम्बे से यहाँ बुलाना, फिर उतने दिन काम करना, तो किसी को बिठा के नहीं रख सकते ना ऐसे। अननेसेसरी का खर्चा कोई बात नहीं, लेकिन अननेसेसरी का एक्सपेंसेस बढ़ जाते तो क्यों बढ़ाने। प्लान था, कोई दिक्कत नहीं आई। ગુજરાતીમાં 5મી મૂવી થઈ ગઈ એન્ડ ફ્રોમ ડે 1 એમનો એ આ જ હતો કે આ કેરેક્ટર અર્જુન ઠક્કર, पुलिसનો કેરેક્ટર તમે જ કરવાનો, બીજો કોઈ नहीं करेगा। सर, वही पूछ रहा हूँ, आपका कैरेक्टर था उसमें क्या आपको चैलेंजेस थे, क्या तैयारियाँ की आपने? चैलेंजेस सिर्फ ये थी कि अब उससे पहले जो मैंने की वो जॉनर अलग था, कैरेक्टर अलग थे। आ पुलिसवाળાની ભાષા છે, એક લેંગ્વેજ છે, એક એટીટ્યૂડ છે, એમાં બોલે છે, તો આ બધું વર્ક કરવું હતું અને બધું સ્ક્રિપ્ટમાં હતું। तो मेरे को बहुत हेल्प मिल गई स्क्रिप्ट से, आधा कैरेक्टर तो मेरा स्क्रिप्ट से बन गया। उसके बाद में फिर मैंने इसको थोड़ा सा अपना स्टाइल दिया, थोड़ा सा रंग दिया और थोड़ा सा आवाज़ दिया। सर, खास हिंदी फिल्म, हिंदी सीरियल के बाद अब गुजराती मूवीज़ में आप काम कर, क्या कुछ खास लगाव है आपका, क्या कारण? लगाव ये है कि मुझे यहाँ से बहुत प्यार मिला है और हमेशा से सीरियल्स करता था, तभी भी मुझे कॉल्स आते थे, पर मेरे पास टाइम नहीं होता था तभी, क्योंकि मैं बहुत बिजी था। अब मुझे थोड़ा टाइम मिला और यहाँ पे फिल्में अच्छी कैरेक्टर्स अच्छे करने मिल रहे हैं,
और जैसे मैंने कहा कि ओपन आर्म से मेरा स्वागत किया गया कि आइए सर, बिंदास आइए, तो बस मैं आ गया। लास्ट सवाल, गुजराती फिल्म में जो बदलाव आ रहा है क्या कहेंगे उसके बारे में, क्योंकि अभी अच्छी फिल्में भी आ रही हैं। ये बहुत ज़रूरी है और एक दिन तो होना ही था। बदलाव होता है, बदलाव ही तो संसार का नियम है, तो वो होगा। अब धीरे धीरे आगे और भी अच्छा होगा और एक टाइम ऐसा आएगा कि गुजराती फिल्म एकदम रूल करेंगे। सर, दर्शकों को क्या कहेंगे फिल्म के बारे में? 30 जनवरी को रिलीज हो। यही कहूँगा कि थैंक यू सो मच, बहुत प्यार दिया आप लोगों ने। गुजराती आप चाहते थे कि मैं गुजरात में आऊँ, अब मैं आ गया हूँ और 30 જાન્યુઆરી को મારી ફિલ્મ આવી રહી છે પાતકી, થિયેટરમાં જઈને જોજો પ્લીઝ। હિતેન તેજવાની છે, તેમનું કહેવું છે કે પાતકી ફિલ્મ છે તે જોવા માટે ચોક્કસથી જે દર્શકો છે ગુજરાતી ફિલ્મના તે જાય। કેમેરામેન વિજયસિંહ ડોડ સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।